નમસ્તે ખેડૂત મિત્રો, આજના મુખ્ય ખેડૂત સમાચારની અંદર ખેડૂતોને ચૂંટણી પહેલા 5 મોટી ગેરંટી. આ 3 પ્રકારના ખેડૂતોને હપ્તો નહીં મળે. ઉપરાંત જોઈએ તો ગુજરાતમાં 7 મે જાહેર રજા રહેશે અને હવે દેવા માફીને લઈને થશે મોટો ફેંસલો. મહિલાઓને 37,500 સુધીની સહાય. કૃષિ મંત્રીની મોટી જાહેરાત અને કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર. સોના ચાંદીના ભાવે તોડ્યો રેકોર્ડ. ઉપરાંત વાત કરી દઈએ તો પરસોત્તમ રૂપાલાએ કરી મોટી જાહેરાત અને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. મિત્રો સાથે સાથે વાત કરી દઈએ તો સ્કાયમેટે જણાવ્યું કે આ વર્ષે દેશમાં કેવું રહેશે ચોમાસું. આ તમામ સમાચારની વિગતે વાત કરીએ તે પહેલા અત્યારે અમારી આ ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની તમામ માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે. તો સમાચારમાં આગળ વધીએ તો હેડલાઇન નંબર 1, ખેડૂતોને ચૂંટણી પહેલા 5 મોટી ગેરંટી. તો મિત્રો, જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી કે જે ટેકાના ભાવે માટે લડી રહ્યા છે, જેમાં સ્વામીનાથન ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને આ ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે, તેની ગેરંટી આપવામાં આવી છે. ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે. એટલે કે ખેડૂતોનું એટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું અને ક્યારે અને કેટલી વાર માફ કરવું, એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે. જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. આમ ખેડૂતો ચૂંટણી પહેલા જે હાલ પ્રચાર ચાલી રહ્યો છે તેની અંદર કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને મહત્વનો નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે. પરંતુ હજી એક કે પાર્ટીએ કોઈ ખેડૂતોના દેવા માફીને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ આ જે ફોર્મ્યુલા છે એને અંતર્ગત માફી આપવાની જે વિચારણા ચાલી રહી છે. તો મિત્રો, તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો આ 3 પ્રકારના ખેડૂતોનો હપ્તો નહીં મળે. તો આ 3 પ્રકારના ખેડૂતોને અટકી શકે છે 2,000 રૂપિયાનો હપ્તો. ખેડૂત, જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરી છે તો તમારી અરજી રદ થઈ શકે છે, જેના પછી તમે હપ્તાથી વંચિત રહી જશો. આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, જેના કારણે તમારે પણ આ હપ્તો અટકી શકે છે. તો મિત્રો, તે સાથે આગળ આપણે વાત કરીએ કે 2,000નો હપ્તો કયા લોકોને અટકી શકે છે. તો બીજો ખેડૂત એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધી KYC કરાવ્યું નથી અથવા ભવિષ્યમાં પણ કરાવશે નહીં. હપ્તોના લાભ મેળવવા માટે ખેડૂતો KYC કરાવવું જરૂરી છે, અન્યથા હપ્તા અટકી જવાની ખાતરી છે. તો ત્રીજા પ્રકારના ખેડૂતોની વાત કરીએ તો જે ખેડૂતે જમીનનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેમના પણ હપ્તા અટકી શકે છે અને નિયમો હેઠળ યોજનાના સાથે સંકળાયેલા દરેક ખેડૂતો માટે આ કામ કરવું જરૂરી છે અને મહત્વપૂર્ણ છે. જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો આ કામ તરત જ કરી લેવું જોઈએ. અને જો ખેડૂતો માટે મોટા સમાચાર એ છે કે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી. જો તમને અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે અથવા તો તમારા દ્વારા આપવામાં આવેલ આધાર કાર્ડ નંબર ખોટો છે, તો તમારા દ્વારા જે આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી ખોટી છે વગેરેના કારણે તો આવી સ્થિતિમાં પણ તમે હપ્તાથી વંચિત રહી શકો છો. ટૂંક સમયની અંદર જ 2,000નો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. તો મિત્રો, હજુ સુધી જો તમારે પણ આવા કંઈક પ્રોબ્લેમ છે, આ 3 જે પ્રોબ્લેમ જણાવ્યા એમાં હોય તો વહેલી તકે તમે પણ સુધારી લેજો, જેથી તમને 17મો હપ્તો મળી જાય. તો મિત્રો, તે પછી વાત કરીએ તો ગુજરાતમાં 7 મે જાહેર રજા રહેશે. તો ગુજરાતમાં 7 મેના દિવસે લોકસભાની ચૂંટણી છે. તો તમામ 26 બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ જશે અને આ દિવસો લોક સરળતાથી વોટિંગ કરી શકે તે માટે ગુજરાત સરકારે 7 મેના દિવસે જાહેર રજા જાહેર કરી છે. તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા એવું જણાવ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા મત વિસ્તાર બહાર સ્થિત કંપનીઓમાં કામ કરતા લોકોને 7 મેના રોજ પેડ હોલિડે મેળવવા માટે હકદાર રહેશે. એટલે કે મિત્રો, 7 મેના રોજ દરેક જે છે બહાર સ્થિત કંપનીઓમાં કામ કરતા લોકો છે ને 7 મેના રોજ પેડ હોલિડે મેળવવાનો હકદાર રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને ગુજરાતના 7 મેના દિવસે લોકસભાની ચૂંટણીના કારણે આ 26 બેઠકોની જે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે દરેક લોકોને 7 મેના રોજ જાહેર રજા રહેશે. તો મિત્રો, તે પછીના વાત કરીએ તો હવે દેવા માફીને લઈને થશે મોટો ફેંસલો. તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે. અને એક બાજુ ખેડૂતોની અનેક મૂંઝવણો અને અનેક પ્રશ્નો છે જેનો કોઈ પણ હલ મળ્યો નથી, જેમાં દેવા માફીનો મુદ્દો, લોન માફીનો મુદ્દો, તેવા અનેક મુદ્દાઓ છે. તો આપણે કોઈ પાર્ટીને કહેતા નથી કે તમે દેવા માફ કરો તો અમે તમને મત આપીશું, પણ તમે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપો, ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ આપો. જે પણ પાર્ટી આ વચન આપી શકે છે અને
ખેડૂતોના હિતમાં વિચારી શકે છે અને ખેડૂત ભાઈઓ એમના પક્ષમાં રહીને એમને જ મત આપશે. આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે કઈ પાર્ટી આવશે તો ખેડૂતોનો સાથ આપશે. અને અવારનવાર જે દેવા માફી અને લોન માફીના જે મુદ્દાઓ આવતા હોય છે અને માફીની વાતો થતી હોય છે, પરંતુ દેવા માફી ખેડૂતોની કરવામાં આવતી નથી. તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે કઈ પાર્ટી આવશે જે ખેડૂતના મતમાં આવશે. તો મિત્રો તે પછીની વાત કરીએ તો મહિલાઓને 37,500ની સહાય. તો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીઓના ઘરમાં જો કોઈ પણ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે રૂપિયા 37,500ની સહાય. તો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે, જેને માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમારા ડોક્યુમેન્ટની આ તમામ જે ડોક્યુમેન્ટ છે ઉપર મુજબના તેની જરૂર પડશે. તો તમને જણાવી દઈએ કે આ મહિલાઓને છે 37,500ની સહાય મળે છે, જે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના હેઠળ મળે છે. તો તમે પણ આ જે સહાય મળે છે તેનો લાભ લઈ શકો છો. તો તેમાં તમારે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. તો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા સાપ કટર સહાય યોજના અમલમાં આવી છે અને તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. તો આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સુધીની સહાય ચૂકવવામાં આવે છે. તો મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડામાં કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારો બગડવાનો અટકાવી શકાય છે. અને મંત્રીએ આ યોજના સહાય ધોરણે વિશે જણાવ્યું હતું કે આ યોજનામાં ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000 સુધીની સહાય ચૂકવવામાં આવે છે. તો મિત્રો જણાવી દઈએ કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે એક જાહેરાત કરી છે. એમાં ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે જે સાપ કટર યોજના છે તેની જાહેરાત કરી છે, જેમાં ઓછામાં ઓછા 5 જે પશુઓ ધરાવે છે તેવા લોકોને 18,000 સુધીની આ સાપ કટર યોજનામાં સહાય મળવા પાત્ર થશે. તો તમે પણ જો આ સહાય લેવા ઈચ્છતા હોય તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે ફોર્મ સબમિટ કરી શકો છો અને આ 18,000 સુધીની સહાય તમે પણ મેળવી શકો છો. તો મિત્રો તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર. તો તાપમાનમાં વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારના કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીનું ખરણ થઈ રહ્યું છે અને વધી રહ્યું છે. તો ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ વાત કરીએ તો 2 દિવસ ગરમીના આ મહિનામાં 12 થી 15 એપ્રિલ વચ્ચે ભારે સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જેના દાજ્યા માથે ડામ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ખેડૂતો માથે. તો મિત્રો ખાસ કરીને જણાવી દઈએ કે કેરીના રશિયાઓ માટે એક આ મોટા સમાચાર છે. તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવે તોડ્યો રેકોર્ડ. તો આજે 22 કેરેટ એટલે કે 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 750 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 62,805 રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલની તેમનો ભાવની વાત કરીએ તો 62,100 રૂપિયા હતો. તો જ્યારે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો પણ વધારો જોવા મળ્યો છે. તેની સાથે નવા ભાવ 71,500 રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલની તેમનો ભાવ વાત કરીએ તો 70,700 રૂપિયા હતો. જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 500નો વધારો થયો છે. તો સાથે ભાવ 85,500 રૂપિયા રહ્યો હતો. આમ અવારનવાર સોનાના દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ભાવ વધી રહ્યો છે. તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ કરી મોટી જાહેરાત. તો વિવાદો વચ્ચે રાજકોટ લોકસભા ચૂંટણી બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આગામી 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે. જોકે ભાજપ પણ હવે મક્કમ થઈ ગઈ છે. રૂપાલા જ રાજકોટ ચૂંટણી લડશે એટલે કે ક્ષત્રિય સમાજના ઉગ્ર બનતા જનતા વિરોધ વચ્ચે વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવાની તૈયારીઓ છે. ખુદ પરસોત્તમ રૂપાલાએ જાહેર કર્યું છે કે મારી ઉમેદવારીની તારીખ બધા પાઘડી બંધ ઉમટી પડશે અને મતદાનનો અવસર પણ સાગમટે સાચવી લેવામાં આવશે. અને રાજકોટ વસતા અમરેલી જિલ્લાના નિવાસીઓને સભાને સંબોધન કર્યું હતું કે હું રાજકોટ છે ત્યાંથી લડવામાં આવશે અને તેને પૂર્ણ વિરામ મૂકવાનું આવશે. જે ક્ષત્રિય સમાજ વચ્ચે જે ઉગ્ર બનેલો વિરોધ હતો તેનો વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવામાં આવશે. તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો દર મહિને 300 યુનિટ મફત વીજળી. તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ તમે સાંભળ્યું તો હશે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એટલે કે 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. આ યોજનાના અંતર્ગત દરેક ઘરોને
300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000થી વાર્ષિક આવક પણ થશે. 1 કેવીનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4-5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કેવીનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળી ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળીની મોનિટરિંગ દ્વારા પછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો. તો મિત્રો તમે પણ આ PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 300 યુનિટની મફત વીજળીની સહાય લઈ શકો છો. તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો આંચકો. ઘોઘા, સિહોર આદિના પંથકમાં ભૂકંપના આંચકા. આ રિક્ટર સ્કેલ પર 3.2 તીવ્રતાના ભૂકંપનો આંચકો રાત્રિના 9:52 ભૂકંપ આંચકો અનુભવાયો હતો. ભાવનગરથી 17 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે. તો ભાવનગર શહેરમાં સીમાડે આવેલા ભડી અને ઉખરલા વચ્ચેની જગ્યામાં એપી સેન્ટર ધરાવતો ધરતીકંપનો આંચકો આજે રાત્રે 9:52 કલાકે આવતા ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં તેમજ ભડી ભંડારીયાના કોબડી, ત્રાંબક, બાળી પડવા, મલેકવદર, તગડી, માળનાથ, નાના કોકરા સહિતના ગામડામાં લોકોએ આંચકો અનુભવ કર્યો હતો. તો મિત્રો તે પછીના સમાચારની વિગત વાત કરીએ તો સ્કાયમેટે જણાવ્યું કે આ વર્ષે દેશમાં કેવું રહેશે ચોમાસું. તો હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે આ વર્ષે ચોમાસાની આગાહી કરી છે. જે મુજબ વર્ષ 2024માં દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. સિઝનના વરસાદની સંભાવના 102% અને 5% પ્લસ માઇનસ માર્જિન છે, જેનું સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ 868.6 mm વરસાદની શક્યતા રહેલી છે. શહેરમાં અલ્નીનોની અસર જણાશે, જોકે પછી તેની ભરપાઈ થઈ જશે અને અગાઉ 12 જાન્યુઆરી સ્કાયમેટે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આમ સ્કાયમેટે જણાવ્યું છે કે આ વર્ષે દેશનું ચોમાસું કેવું રહેશે. હજુ સુધી તમે અમારી આ ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવજો તો રોજબરોજની તમામ માહિતી સૌથી પહેલા અમારી આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચતી રહે.